તમે ક્યારે બ્રેડ વગર સેન્ડવિચ બનાવી છે? તો આજે હું બનાવીશ બિના બ્રેડ કે સેન્ડવિચ, એ પણ બહુ મસ્ત. તો મેં અહીંયા બટાકા બાફીને રાખી દીધા છે અને હવે હું લીલી ચટણી બનાવી લઈશ. તો લીલી ચટણી બનાવવા માટે લીંબુ, ધાણા, પુદીના પત્તા, લીલા મરચાં, સ્વાદ પ્રમાણે મીઠું, થોડું ધાણા જીરું પાવડર બધું નાખી અને સારી રીતે મિક્સ કરી દેવાનું. તો અહીંયા આપણી લીલી ચટણી તૈયાર છે, સાઈડમાં રાખી દીધી. અને બટાકાની છાલ કાઢી લેવાની છે અને એને પણ સાઈડમાં રાખી દેવાના છે. અને એક ઝીણી ડુંગળી કાપી લેવાની છે અને થોડાક આપણે લીલા વટાણા લઈ લેશું. તો મેં અહીંયા અડધી વાટકી જેટલા લીલા વટાણા લઈ લીધા. તો કુકરમાં નાખવાનું, તેલ ગરમ થઈ જાય ને એટલે એમાં રાઈ અને જીરું નાખી દેવાનું. ડુંગળી અને વટાણાને સાતળી લેવાના. હવે આપણે જે બાફેલા બટાકા છે ને એ આવી રીતે તોડીને નાખી દેવાના. બધા રેગ્યુલર મસાલા નાખી દેવાના અને આમચૂર પાવડર નાખવાનો, સ્વાદ પ્રમાણે મીઠું અને થોડો ગરમ મસાલો નાખી દેવાનો. તો અહીંયા આપણે સેન્ડવિચ માટે જે સ્ટફિંગ છે ને એ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે બનાવવાની છે સેન્ડવિચ. તો સેન્ડવિચ બનાવવા માટે મેં અહીંયા લઈ લીધું છે ઈડલીનું ખીરું, જે આમનાથી આપણે ઈડલી ઢોસા તૈયાર કરીએ છીએ. તો એક વાટકીમાં મેં થોડું લઈ લીધું. તેમાં 3 થી 4 ચમચી જેટલી નાખી છે લીલી ચટણી અને તે ગ્રીન કલરનું બની ગયું છે. તો એને આપણે થોડી વાર સાઈડમાં રાખી દઈશું. અને જે સફેદ કલરનું ખીરું છે અને લીલા ખીરામાં ચપટી ચપટી આપણે ખાવાનો સોડા નાખી દેવાનો છે અને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. તો હવે આપણે અહીંયા ટોસ્ટર લઈ લીધું. એને પહેલાં આપણે પીગળેલું માખણ નાખીશું અને પછી આપણે જે વ્હાઈટ ખીરું છે ને એ નાખવાનું. અને પછી આપણે બટાકા અને વટાણાનો મસાલો તૈયાર કરેલો છે એ નાખી દેવાનો. અને પછી આપણે આ લીલું ખીરું બનાવ્યું છે એ નાખવાનું અને ઉપર સફેદ ખીરું નાખી અને એકદમ કવર કરી ઢાંકણું બંધ કરી દેવાનું અને ટોસ્ટરને ચાલુ કરી દેવાનું. તો મેં અહીંયા એને 8 થી 10 મિનિટ સુધી ચડવા દીધું હતું. તો અહીંયા આપણે એકદમ મસ્ત હેલ્ધી સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને